સવારમાં તો હું ઉઠી ને એટલે મમ્મીના માસી બે વાતું કરતા હતા. હવે તમને બધાને તો ખબર જ છે, માસીનો ફોન આવે એટલે કલાક દોઢ કલાક હોય જ છે. ચા નાસ્તો તો મારે હાથે બનાવવો પડ્યો, એટલે મેં તો આવડતો કાંઈ ન હોય ને એમાંય બનાવવાનો હોય, એટલે પ્રેમથી બનાવી નાખ્યું. ખાવાનું હતું તો મારે જ, એટલે જેવો બન્યો એવો ખાઈ લીધું. પછી તો બપોરે જ્યુસનું મશીન લઈ આવ્યા હતા, એનું ઉદ્ઘાટન કર્યું. એટલે ઓરેન્જનું જ્યુસ કાઢું, એ પીધું. પછી સાંજના ટાઈમે અમે આટો મારવા ગયા, રેખા આંટીના ઘરે ગયા. ત્યાં હું એમના ઘરે જ્યારે જાઉં ત્યારે આ લાઇટ હે ને મને જોઈને લાઇટ જ મારતો એ રામ. પછી અમે થોડીક વાર બેઠા, અમે નીચે ઉતરા ને તોય મમ્મીને રેખા આંટી અડધી કલાક લગી વાતું જ કર્યા રાખી. તો નીચે ઉતરવાનો ફાયદો શું, મારે ત્યાં જ ઊભું રહેવું પડ્યું. પછી અમે રિટર્ન થયા. અમે મારે ચોકલેટ બાઉલ ખાવું હતું તો ત્યાંથી ચોકલેટ બાઉલ લીધું, કે દૂનું લેવું કરતા હતા. એટલે પછી ઘરે જઈને ખાધું. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા, બાય બાય, રાધે રાધે, જય માતાજી.